સુરતની અમરોલી પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો છે। એડિશન સીપી કે.એન. ડામોર અને ડીસીપી ઝોન 5 રણવીરસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 1.14 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો છે। કાર્યક્રમની મુખ્ય અતિથિ તરીકે એડિશનલ પોલીસ કમિશનર કે.એન. ડામોર અને ડીસીપી ઝોન 5 રણવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ઝોન 5 હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ઘરફોડ અને ચોરીના ગુનાઓમાંથી રિકવરી કરવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું કે આ અંતર્ગત સોનાના ઘરેણાં, રોકડ રકમ, મોબાઈલ ફોન અને 18 જેટલી 4 વ્હીલર કાર સહિતનો કુલ 1.14 કરોડનો રૂપિયાનો મુદ્દા માલ વિવિધ ગુનાઓમાંથી રિકવર કરવામાં આવ્યો હતો, જે આજના કાર્યક્રમમાં માલિકોને પરત કરવામાં આવ્યો। કિંમતી વસ્તુઓ પરત મેળવતા મૂળ માલિકો ખૂબ જ ખુશી અનુભવતા જોવા મળ્યા હતા। તેમણે પોતાની માલ સામાન સુરક્ષિત પરત મળવા બદલ સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ ઝોન 5 વિસ્તારના જે ગરફોડ ચોરી થયેલા મુદ્દામાલની તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને 1 કરોડની આસપાસ મુદ્દામાલ પરત કરેલો હતો। આજે લગભગ 1,14,32,000ની આસપાસનો મુદ્દામાલ પરત કર્યો છે। એમાં ખાસ કરીને 18 4 વ્હીલર વાહનો છે, એમાં એક ઓડી કાર છે, બાકી બીજા 4 વ્હીલર છે અને 306 મોબાઈલ છે। એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ 23 લાખની ઉપર સમથિંગ ઘરેણા પરત કરવામાં આવે છે। ટોટલ આજરોજ 1,14,35,000ની આસપાસનો મુદ્દામાલ નાયબ પોલીસ કમિશનર ઝોન 5ના થાણા વિસ્તારમાંથી પરત કરવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન 5ના તમામ થાણા ઇન્ચાર્જો, મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સમયસર જે લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજરોજ પરત કરવામાં આવેલો છે। એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે।